ઓપરેશન એન્જલ એક 2.5 વર્ષની એક દીકરી છેલ્લા 8 કલાકથી જિંદગીની લડત લડી રહી છે અને આખું ગામ તેની મદદે પહોંચ્યું છે. કલ્યાણપુર તાલુકાના રાણ ગામની અંદર એન્જલ એટલે કે આપણી દીકરી પરી 100 ફૂટ ઊંડા બોરવેલમાં ખાબકી, જ્યાં 35 ફૂટ ઊંડે ફસાઈ. પ્રશાસનને જાણકારી મળી. ખુદ જિલ્લા કલેક્ટર, પોલીસ વડા, ધારાસભ્ય, 108ની ટીમ દોડી આવી. જામનગરથી સેનાની મદદ પણ લેવામાં આવી. વડોદરાથી એનડીઆરએફની ટીમને પણ બોલાવવામાં આવી. એટલું જ નહીં, આ દીકરી સુધી ઓક્સિજન પહોંચાડવામાં આવ્યો, સીસીટીવી કેમેરા પણ લગાડવામાં આવ્યા અને આર્મીએ રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું છે. છેલ્લા 3 કલાકથી આર્મીને પહેલેથી જ ફાયર બ્રિગેડ સહિત લોકલ પ્રશાસન જે છે તે રેસ્ક્યુ કરી રહ્યું છે. જે જાણકારી મળી છે એ પ્રકારે હૂક મારફતે રસ્સીને આગળ હૂક લગાવીને આ દીકરી સુધી પહોંચાડવામાં આવ્યું અને એ દીકરીને ખેંચવામાં આવી રહી છે. 35 ફૂટથી ખેંચતા 10 ફૂટ સુધી લાવવામાં સફળતા મળી છે અને હવે પ્રયાસ થઈ રહ્યો છે હિટાચી મશીનથી બીજો એક ખાડો ખોદીને પણ બહાર કાઢવાનો. એમ્બ્યુલન્સ તૈનાત કરાઈ છે. આખું પ્રશાસન ખડે પગે છે. તમામ લોકો પ્રયાસ કરી રહ્યા છે આપણી આ એન્જલને બચાવવાનો. જો કે હજુ સુધી પૂર્ણતે સફળતા નથી મળી, પરંતુ રાહતની વાત એ છે કે એન્જલનો અવાજ આવે છે. એન્જલ રડતી પણ નથી, એના શ્વાસ ચાલી રહ્યા છે. આશા રાખીએ આપણું આ ઓપરેશન સફળ થાય. આપણી આ દીકરી હેમખેમ એ 10 ફૂટ જે બચ્યા છે એ અંતરથી ખેંચીને બહાર કાઢવામાં સફળતા મળે. આ દીકરીના શ્વાસ, હૃદય ધબકતું રહે. આ દીકરી એ જ એન્જલ, એ જ મુસ્કાન સાથે આવતીકાલે સવારે જ્યારે પણ ફરીથી ટેલિવિઝન ઉપર આપ જુઓ એટલે દીકરીનો હસતો ચહેરો જોવા મળે. આપ તમામને પ્રાર્થના, પ્રશાસન ચોક્કસથી મહેનત કરી રહ્યું છે. આ દીકરી માટે પ્રાર્થના કરજો, કારણ કે પ્રશાસન પ્રયાસ કરી શકે, આપણે દુઆ કરી શકીએ. અને જ્યારે સરકારી પ્રયાસ અને નાગરિકોની દુઆ, ભગવાનના આશીર્વાદ, ઉપરવાળાના આશીર્વાદ મળે છે ત્યારે ગમે તેવી મોટી મુશ્કેલી હોય એમાંથી બહાર નીકળી શકાય છે. ફરી એકવાર કહીશ, આ ઓપરેશન ચાલી રહ્યું છે. 10 ફૂટનું અંતર છે. આશા રાખું ભગવાન આપણી એન્જલને બચાવે, આ મહેનત કામ લાગે અને આપણી આ દીકરી ફરી એકવાર હસતી ખીલતી આપણે જુઓ.